તો આપણે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાચ ગોભવેત્તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. એ બે શ્લોક થયા પછી યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અર્ધો શ્લોક કાલે થયો હતો કે જે શ્લોકને અંદર આપે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુએ કૃપા કરીને મંગલાચરણને અંદર જ જીવને શિક્ષા, કર્તવ્ય, દાન, મેં કાલે જ કહ્યું હતું એ બધું કર્યું છે. તો એમાં આપ આજ્ઞા કરે છે કે યદુક્તમ તાચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ, જે શ્રી આચાર્ય ચરણ આપે જે કૃપા કરીને જીવોનું વિચાર કરીને જીવોની બધી પરિસ્થિતિ, જીવોની અધમતા બધું વિચાર કરીને જીવોનો સંસાર, કે જે સંસારને અંદર જીવ ભટકાયેલો છે, ભ્રમેલો છે, અટવાયેલો છે, એવા જીવને પ્રતિ વિચાર કરીને આપે અષ્ટાક્ષર, જે શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષરનું કૃપા કરીને એ જીવને શ્રવણ દ્વારા શ્રવણ કરાવીને, ખાસ એમ નહીં કે ઉપદેશ કરવાને વખતે શ્રવણ કરાવવું એવું નહીં, કેવળ ઉપદેશ વસ્તુ એક એવી છે કે જે જ્યારે ઉપદેશ કરાય છે અથવા કોઈ વસ્તુની શિક્ષા કરાય છે અથવા સમજાવાય છે ત્યારે એ જેમ સ્કૂલને અંદર, કોલેજોને અંદર જેમ શિક્ષક હોય એ ભણાવતો હોય, તો એ તો બધાને એક સાથે ભણાવે છે ભાઈ, અલગ અલગ તો નથી ભણાવતો, બધાને એક સાથે ભણાવે છે, બધાને એક સાથે સમજાવે છે, બધી વસ્તુ એક એક વસ્તુને ખોલીને વ્યવસ્થિત સમજાવે છે. હવે એમાં જે ગ્રહણ કરે છે એ આગળ વધે છે, જે ઓછું ગ્રહણ કરે છે એ મધ્યમ સ્થિતિમાં રહે છે, અને બીજું જે બિલકુલ એબસેન્ટ માઇન્ડ રહીને જે શ્રવણ કરે છે, જેને કે ઇંગ્લિશમાં એબસેન્ટ માઇન્ડ કહેવાય, કે એનો મગજ ઠેકાણે રહે જ નહીં, મગજ ફરતો જ ફરે, એનું મન ક્યાંય પણ રખડતો ફરે. તો એ પરિસ્થિતિએ જે વિદ્યાર્થી બેઠો હોય છે એ વિદ્યાર્થીને કાંઈ ખબર નથી પડતી, કાંઈ એને જ્ઞાન થતું નથી, એ કાંઈ પણ સમજી શકતો નથી. તો કહેવાનું તાત્પર્ય કે ઉપદેશ વસ્તુ એવી છે કે બધાને એક સાથે દેવાય છે, જેમ એક સાથે બધાને ભણાવાય છે એવી રીતે ઉપદેશ પણ એક સાથે બધાને દેવાય છે, અથવા ગ્રંથ દ્વારા દેવાય છે, વાક્ય દ્વારા દેવાય છે, અથવા કોઈના દ્વારા એને સમજાવીને એના દ્વારા ઉપદેશ દેવાય છે. તો ઉપદેશ જે છે એ તો ઉપદેશ તો એક સાથે બધાને હોય. હવે કોણ કેટલો પ્રેઝન્ટ માઇન્ડ ને કોણ કેટલો એબસેન્ટ માઇન્ડ પરિસ્થિતિમાં છે એ તો કોઈ ઉપદેશ દેવાવાળાને તો ખબર પડી શકે નહીં, પડે ના પડે. એ તો એ પોતે જ સમજી શકે કે હું કેટલો એબસેન્ટ માઇન્ડ રહ્યો કે કેટલો પ્રેઝન્ટ માઇન્ડ રહ્યો, તો એને ખબર પડી ન શકે. તો ઉપદેશથી એ વસ્તુ સ્થિર ન થઈ શકે. દાન કરવું
એ ઉપદેશ દ્વારા ન થાય. દાન છે એ તો સાક્ષાત કરાય ત્યારે થાય છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણે એ જ પ્રકાર રાખ્યો, એ જ રીતિ રાખી કે એ કોઈ પણ જે હોય જીવ, એ જીવના કાનને અંદર, કારણ કે શ્રવણ દ્વાર છે એ મુખ્ય દ્વાર છે કોઈ પણ સત્સંગનું અથવા દુસ્સંગનું. બે વસ્તુ છે. શ્રવણ છે એ મુખ્ય દ્વાર છે, જે બુદ્ધિને અંદર, મનને અંદર, અંતઃકરણને અંદર ને ચિત્તને અંદર જે વસ્તુ નાખવી હોય, જે વસ્તુ પહોંચાડવી હોય, એ જેટલી કર્ણ દ્વારા જલ્દી પહોંચે છે એટલી કોઈ પણ બીજી ઇન્દ્રિયો દ્વારા નથી પહોંચતી. શ્રવણ ઇન્દ્રિય એક વસ્તુ એવી છે કે જેના દ્વારા એક જ્ઞાનરૂપી વસ્તુ, ભલે એક ખોટો જ્ઞાન હોય અર્થાત અસત જ્ઞાન હોય અથવા સદ જ્ઞાન. કેમ જીવો ભટક્યા કેમ માયાવાદથી? તે વખતે શ્રી આચાર્ય ચરણ પ્રગટ થયા ત્યારે જીવો માયાવાદથી ભટકેલા કેમ હતા? એને એ માયાવાદનો અસત જ્ઞાન પ્રાપ્ત થયો. એ અસત જ્ઞાન પ્રાપ્ત થયો શ્રવણ દ્વારા. અસત જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે એનો તો બસ શ્રવણનો તો કાર્ય એક જ છે. કાન ઇન્દ્રિય જે છે, શ્રવણ ઇન્દ્રિય છે, એનો કાર્ય તો એક જ છે કે એક કોઈ પણ વસ્તુ આવે એને ગ્રહણ કરે, ગ્રહણ કરી અને ચિત્તને અંદર, બુદ્ધિને અંદર એને પહોંચાડે. તો એ શ્રવણ દ્વારા જે અસત જ્ઞાન પ્રાપ્ત થયો એટલે ભટક્યા. પ્રભુને પ્રાપ્તિને અંદર અવરોધ ઉત્પન્ન થયો, અંતરાય ઉત્પન્ન થયો. તો શ્રી આચાર્ય ચરણે કૃપા કરીને એને પુનઃ સદજ્ઞાન પ્રાપ્ત કરાવી અને અસત જ્ઞાનનું નિવારણ કરી, અસત જ્ઞાનને એને વ્યવસ્થિત સમજાવીને કે આ અસત જ્ઞાન છે, આ અસત છે, એને વ્યવસ્થિત સમજાવી અને એને જ્ઞાનનો, એ અસત જ્ઞાનનો નાશ કરી, નિવારણ કરી અને સદજ્ઞાન પ્રાપ્ત કરાવ્યો. તો એ રીતે શ્રવણ ઇન્દ્રિય જે છે એ શ્રવણ ઇન્દ્રિય ખોટું પણ પ્રાપ્ત કરી શકે છે અને સારું પણ પ્રાપ્ત કરી શકે છે. શ્રવણ ઇન્દ્રિયનો તો કેવલ એટલું જ કામ છે કે ગ્રહણ કરી લેવું, ખોટું કે સાચું શું છે એનો એ જેને કહેવાય કે એ વિચાર ન કરી શકે કે ભાઈ આ ખોટું છે કે સાચું છે. એ તો કેવલ ઝીલવાનો જ કામ કરે છે. તો એ શ્રવણ ઇન્દ્રિય જે છે એ શ્રવણ ઇન્દ્રિય એટલા માટે શ્રવણ ભક્તિ પહેલા કહી છે. નવ ભક્તિની અંદર નવધા ભક્તિ જે છે એની અંદર સૌથી પહેલી શ્રવણ ભક્તિ છે. ભક્તિનો મુખ્ય દ્વાર જ શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ સિવાય આગળ વધી શકાતું નથી. ભગવાન પણ આજ્ઞા કરે છે કે શ્રવણાત કીર્તનાત ધ્યાનાત મયી ભાવોનું કીર્તનાત, શ્રવણાત દર્શનાત ધ્યાનાત મયી ભાવોનું કીર્તનાત. રાસ પંચાધ્યાયમાં જયારે ગોપીજનોને આપ આજ્ઞા કરે છે ત્યારે આપ આજ્ઞા કરે છે કે શ્રવણાત, શ્રવણથી, દર્શનથી, ધ્યાનથી અને કીર્તનથી. કોઈ પણ અલગ પ્રકારથી અલગ કહેવાનો તાત્પર્ય કે એ ભક્તિનો ત્યાં આપણે ઉલ્લેખ કર્યો. એ રીતે, એવી રીતે પરીક્ષિત રાજા જ્યારે એને શાપની સ્થિતિ થઈ અને જ્યારે સુખદેવજી પધાર્યા તો સુખદેવજીએ પણ એ જ આજ્ઞા કરી પરીક્ષિત રાજાને કે જો તારે અભય પ્રાપ્ત કરવો હોય તો શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય, ચેષ્ટતા અભયમ. જો અગર તારે અભય પ્રાપ્ત કરવો હોય તો પ્રભુનો જે પ્રભુ જે છે એમનું સ્મરણ કર, શ્રવણ કર. શ્રોતવ્ય, સૌથી પહેલા શ્રવણ, કારણ કે શ્રવણ કર્યા વગર સ્મરણ ન થઈ શકે, કીર્તન ન થઈ શકે. અગર શ્રવણ કર્યું હોય
શ્રવણ દ્વારા પ્રાપ્ત કર્યું હોય તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે ને એને આપણે કીર્તન રૂપે કરી શકીએ, સ્મરણ રૂપે કરી શકીએ. તો શ્રવણ છે એ મુખ્ય વસ્તુ છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણે કૃપા કરીને જીવનો વિચાર કર્યો કે એને કેવળ સંભળાવવાથી, કેવળ ઉપદેશ દેવાથી એ પરિસ્થિતિ નહીં બને, એ શરણાગતિ નહીં થઈ શકે. એટલા માટે આપે પોતાની પ્રમેય બળથી, કૃપાથી એના કાનને અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે મેં કાલે કહ્યું કે આ અષ્ટાક્ષર છે એ મંત્ર પણ છે અને સર્વ સાધન પણ છે, પુષ્ટિ માર્ગનું મોટું સાધન પણ છે, મંત્ર પણ છે અને નામ રૂપ પણ છે, ગુણરૂપ પણ છે ને સ્વરૂપ રૂપ પણ છે. ભગવાનનો સ્વયંનો સ્વરૂપ જ છે. જેવી રીતે શ્રીમદ ભાગવત છે એ ભગવાનનો વાંગમય સ્વરૂપ છે, તે રીતે અષ્ટાક્ષર મંત્ર જે છે એ અષ્ટાક્ષર પણ ભગવાનનો સ્વરૂપ જ છે. એટલે આપે કૃપા કરીને શ્રી આચાર્ય ચરણે કાનમાં સંભળાવવાનું તાત્પર્ય શું, નકર એને બોલાવો જોઈએ, કાનમાં શ્રવણ કરાવવાનું છે. શ્રવણને અંદર, કારણ કે શ્રવણેન્દ્રિય છે એ મુખ્ય વસ્તુ છે. એના દ્વારા જ એ ભક્તિની પ્રાપ્તિ, એ દાન એને પ્રાપ્ત થઈ શકે. પ્રભુ એના દ્વારા જ અંદર હૃદયને અંદર પધારે. એટલે જ અમારા નંદદાસજી આપ આજ્ઞા કરે છે કીર્તનની અંદર કે કૃષ્ણ નામ જગતે શ્રવણ સુન્યો રી આલી, ભૂલી રી ભવન હોતો બાવરી ભાઈ. કેવલ શ્રવણ સુન્યું, કેવલ શ્રવણ કર્યું છે, દર્શન નથી કર્યા, જોયા નથી. એટલે દર્શન ચાર પ્રકારના હોય છે. સાહિત્યની અંદર આવે છે, સાહિત્ય શાસ્ત્રની અંદર દર્શન બતાવે છે કે શ્રવણ દર્શન, સ્વપ્ન દર્શન, પ્રત્યક્ષ દર્શન, એક ચોથો યાદ નથી આવતો ત્યારે મને. એ ચાર પ્રકારના દર્શન બતાવે છે. એ ચાર પ્રકારના દર્શનથી ચિત્ત ચોંટે. સાહિત્ય શાસ્ત્રની અંદર આવે છે કે ચિત્ત કેનાથી ચોંટે, પ્રેમ કેનાથી ઉત્પન્ન થાય, કે એનાથી ઉત્પન્ન થાય. જેમ બાણાસુરની દીકરી હતી, બધા કથા તો બધા જાણતા જ હશો. બાણાસુરની દીકરી હતી ઉષા. એ ઉષાએ સ્વપ્ને અંદર અનિરુદ્ધજીને જોયા. એ સમજી ન શકી કે આ અનિરુદ્ધજી છે, કોણ છે. સ્વપ્નની અંદર જોયા, એનો મન લાગી ગયા સ્વપ્ન દર્શનથી. પછી એ પોતાની ચિત્રલેખા સખી હતી એને કહ્યું, ત્યારે એની અંદર એ શક્તિ હતી ચિત્રલેખાની અંદર કે બધાના ચિત્ર બનાવીને બતાવવાનું. એટલે એને ત્રિલોકીના ચિત્ર બનાવીને બતાવ્યા. એમાં એને કહ્યું કે હા આ. જ્યારે અનિરુદ્ધજીનો ચિત્ર બનાવ્યો ત્યારે તરત કહ્યું કે આ. તો એ અનિરુદ્ધજીને લઈને યોગથી આવ્યા. ચિત્રલેખા સખી હતી, લઈને આવી. તો કહેવાનો તાત્પર્ય, ચિત્રા સખી, ચિત્રલેખા સખી નામ છે. તો એ સ્વપ્ન દર્શનથી. તો આ પ્રકારે એ દર્શન, એના દ્વારા જ જેમ નામશ્રવણ થાય છે. એ નામશ્રવણ શું છે? કેવળ નામ સંભળાવી દેવું. કે લોકો, ઘણા ખરા લોકો કહે કે ભાઈ કાન ફૂંકાવું છે. અરે કાન ફૂંકાવું થોડે છે ભાઈ, પણ ન સમજતા હોય એટલે કાન ફૂંકાવું કહે. કારણ કે બીજા ધર્મોમાં, અમુક જે ધર્મોમાં કાન ફૂંકાવું ચાલતું હોય એટલે કાન ફૂંકાવું કહે. એ કાન ફૂંકાવું નથી, એ બહુ મહત્વની વસ્તુ છે. એ શરણાગતિ પ્રાપ્ત કરાવવા માટે એ જીવને, જીવ અધમ છે, જીવહીન છે, જીવની શક્તિ નથી, જીવની યોગ્યતા નથી કે એ શરણ પ્રાપ્ત કરી શકે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મની, શ્રી ગોવર્ધન ધરણની, નંદનંદનની.
શ્રવણ એ પ્રાપ્ત કરી શકે, શરણ એ પ્રાપ્ત કરી શકે એ સામર્થ્ય, એની એ યોગ્યતા પણ નથી. સામર્થ્યની વાત તો ક્યાં, પણ યોગ્યતા નથી. કોઈ પણ ઠેકાણથી રૂવાડેથી એ યોગ્ય નથી કે જે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મની શરણ પ્રાપ્ત કરી શકે. એક રૂવાડો એનો એવો નથી કે જે શરણ પ્રાપ્ત કરી શકે. તો એને યોગ્ય બનાવવાનો, એને એ પ્રકારનો યોગ્ય બને કે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પોતાને શરણની અંદર એને રાખે. એ આપ પોતાની પ્રમેય બળની કૃપાથી એને એ અષ્ટાક્ષર નામ જે છે, એ અષ્ટાક્ષર રૂપી જે પ્રભુનો સ્વરૂપ છે, નામ સ્વરૂપ, એ અષ્ટાક્ષર રૂપી પ્રભુનો નામ સ્વરૂપ આપ સ્વયં પોતાના મુખારવિંદ દ્વારા એક જીવના કર્ણને અંદર શ્રવણેન્દ્રિય દ્વારા અંતઃકરણને અંદર પધરાવી દે છે. પ્રભુને નામ સ્વરૂપ રૂપી પ્રભુને અંદર પધરાવી દે છે. એટલે અંદર અંતઃકરણને અંદર પ્રભુ પધારવાને કારણે એ શરણ યોગ્ય બની જાય છે. અષ્ટાક્ષર શ્રવણ કરવાનું કોઈ સાધારણ વાત નથી. આપણે તો સાધારણ જાણીએ કે નામ સંભળાવવું છે, નામ સંભળાવવું છે. નામ કેનું પેલા એ સમજો. એ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મનું નામ છે અને એ પણ નામ સ્વરૂપ રૂપે નામ છે. એ કૃપા કરીને આપ અંતઃકરણને અંદર પધરાવે છે અને એ નામ પધારવાને કારણે એ જીવ યોગ્ય બને છે કે શરણે આવી શકે, અર્થાત પ્રભુ એને શરણ લઈ શકે, પોતાની શરણ પ્રાપ્ત કરાવે. તો એ આપ કૃપા કરીને એવી શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરી છે. શ્રી વલ્લભ પ્રભુ કૃપા, એમની આપની કૃપાનો કોઈ પાર નથી ને એક રસનાથી એમનું કૃપાને માટે કાંઈ પણ કહી શકાય કે કાંઈ પણ વર્ણવી શકાય એ કોઈની શક્તિ નથી. ગોપાલદાસજી આપ આજ્ઞા કરે છે, એક રસના કેમ કહું ગુણ પ્રકટ વિવિધ વિહાર. છેલ્લા આખ્યાનમાં પણ આપ એ જ કહે છે કે જો તું મુખમાં હે એક રસના. તો કહેવાનો તાત્પર્ય કે એ વર્ણવું કઈ સહેલી વસ્તુ નથી આપનું. એટલે તો આપે ગોપાલદાસજીએ કહ્યું છે કે એક બ્રહ્માંડે જેના યશ ન માયા તેના ભુવા કોટી અનંત, તોય ત્યાં થકી વાધીઓ જય વસ્યો મુખ ધીમંત. તો કહેવાનો તાત્પર્ય કે શ્રી આચાર્ય ચરણની કૃપાનો કોઈ છેડો નથી. આપે એક તો કેવી કૃપા કરી છે, પણ જીવ જેને આપણે કહીએ કે ભાઈ જે કાંઈ પણ કહી શકીએ, નફટ કહીએ કે જે બાર કંઈ કહીએ, જીવની સ્થિતિ તો એ છે. નુગડો કહીએ કે નફટ કહીએ, જે કાંઈ કહી શકીએ, એને કોઈ બાબતનો વિચાર નથી કે જે શ્રી આચાર્ય ચરણે શું કૃપા કરી છે, કેવી કૃપા કરી છે. તો એ એટલી કૃપા કરી હોય તો આપણે આપણા કર્તવ્ય ઉપર સ્થિર રહેવું જ જોઈએ. એ કર્તવ્યને આપણે સમજીને એ કર્તવ્યને નિભાવવા માટે તત્પર બનવું જ જોઈએ. કે જે દેવી જીવો એ વસ્તુને સમજ્યા તો એમાં તત્પર બન્યા. જે નથી સમજતા, એટલે જ મેં પહેલા જ કહ્યું, ચિંતા સંતાન હંતારોમાં જ કહ્યું કે આસુરત્વનો, આસુરા ભાવનો અથવા આસુરા વેશનો લક્ષણ સ્પષ્ટ છે. એટલે જ આપણે સમજતા નથી કે ભાઈ શું આપણે કૃપા કરીને દાન કર્યું છે. આપણે જાણીએ કે થોડુંક આપણે 2 માળા કરી લીધી, 2 પાઠ કરી લીધા, ઠાકોરજીને જગાડીને મિશ્રી ભોગ ધરી લીધા, બધું આની અંદર આવી જાય. કે એટલો ટાઈમ ક્યાં છે ભાઈ? સંસારનું કામ કરવું છે બધું. મનમાં એમ હોય, અરે ભાઈ સંસાર છે મુખ્ય કે આ મુખ્ય છે? સંસારના કામમાં વિચાર આવવું જોઈએ કે આ આટલું
જલ્દી જલ્દી પતાવી દેવું, પૂરું કરવું, એ બાકી છે. એ મનમાં હોવું જોઈએ. કેવી કરીને આફત છે જાય પૂરી થાય. સંસાર માટે આફત માનવું જોઈએ, બોજ માનવો જોઈએ સંસારનો. એના બદલે આપણે ભગવત સેવાને બોજ માનીએ છીએ કે કેવી કરીને જલ્દી સમયસર પૂરું થાય, પછી આપણે આપણા સંસારના કાર્યમાં લાગીએ. જીવની પરિસ્થિતિ આ છે. તો કહેવાનો તાત્પર્ય કે શ્રી આચાર્ય ચરણે કૃપા કરીને મંત્ર જે છે એ અષ્ટાક્ષર મંત્ર દ્વારા પ્રભુને હૃદયને અંદર પધરાવ્યા છે, વિરાજાવ્યા છે.